એટીએસ કચેરી સામે યુવક પર છરીથી જીવલેણ હુમલો કરવાની ઘટનામાં સોલા પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે. જેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો સંદીપ મેઘવાલ તેના મિત્ર સાથે ગોતા તરફ રાત્રિના સમયે જમવાનું લેવા નીકળ્યો હતો. ત્યારે આરોપીઓ સંદીપના પેટના ભાગે છરીનો ઘા મારીને ફરાર થઈ ગયા હતા. પકડાયેલ આરોપીઓ અવાવરૂ જગ્યાઓ પર ઊભા રહી એકલ દોકલ આવતા રાહદારીઓને રોકી તેમની પાસેથી રોકડ અને મોબાઈલ લૂંટી લેતા હતા. ત્યારે સીસીટીવી ફૂટેજ અને આરોપીના વાહનના નંબરના આધારે પોલીસે દિનેશ ડામોર, સૂરજ ડામોર અને પંકજ ડામોરની ધરપકડ કરી છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીને મારવા મામલે મોડી રાત્રે એનએસયુઆઈએ તાળાબંધી કરતા મામલો ગરમાયો હતો. 7th ડે સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને મારી, શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા હતા. ત્યારે ફરીથી સ્કૂલમાં આવો બનાવ બનતા એનએસયુઆઈના નેતા ચિરાગ દરજી અને વેદાંત તોમર મોડી રાતે સ્કૂલ પર પહોંચ્યા હતા અને સ્કૂલના તમામ ગેટ પર પોતાના તાળા મારીને તાળાબંધી કરી હતી. એનએસયુઆઈનું કહેવું છે કે સ્કૂલના પ્રિન્સિપલ અને જવાબદાર સ્ટાફને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો રોજ રાત્રે સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે. બોપલ પોલીસે શેલા ગામમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે. શેલા ગામમાં નાના ઠાકોરવાસમાં રહેતા બળવંત પરમારે દારૂનો મોટો જથ્થો ઘરમાં છુપાવી રાખ્યો હોવાની બાતમીના આધારે બોપલ પોલીસે અહીં દરોડો પાડી તેના ઘરમાંથી દારૂની 244 બોટલો અને બિયરના 78 તીન કબજે કર્યા હતા. દારૂ અને બિયરના જથ્થાની બજાર કિંમત 1,30,000 જેટલી થાય છે. ત્યારે પોલીસે અહીંથી બુટલેગર બળવંત પરમારની ધરપકડ કરી છે.